ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે વિવાદ, સનાતન સંતો દ્વારા ઉપવાસની ચીમકી। ભરૂચ શહેરમાં આવેલી પુરાતત્વ વિભાગ ASI હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના અસલી સ્વરૂપને લઈને વિવાદ સર્જાયો છે। સનાતન ધર્મના સંતોએ આ સ્થળ મૂળભૂત રીતે સમળી વિહાર, જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરીને મેદાને આવ્યા છે। આ મામલે સ્વામી મુક્તેશ્વરાનંદજી, સ્વામી રાજરાજેશ્વરીજી મહારાજ અને સ્વામી રાઘવેન્દ્રદાસજીની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો। સંતોએ આક્ષેપ કર્યો છે કે ભારત સરકાર સંરક્ષિત આ ઐતિહાસિક સ્થળ પર નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે અને તેની ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે। તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવતા સંતોએ તમામ સનાતની હિન્દુઓને આ લડતમાં જોડાવા આહવાન કર્યું છે। પુરાતત્વ વિભાગ કડક હાથે નિયમોનું પાલન કરાવે અને સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે તેવી માંગ સાથે આગામી સમયમાં શાંતિપૂર્ણ અનિશ્ચિત ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે। ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાના મક્કમ નિર્ધાર સાથે ઉપવાસ ચાલુ રહેશે। जय श्री राम, नमस्कार। ऐतिहासिक जैन मंदिर श्री चक्रधर स्वामी जन्मस्थली राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आने वाली 5 तारीख को यानी सोमवार को शक्तिनाथ ग्राउंड पे एक अनिश्चितकालीन अनशन का आयोजन किया गया है। इस अनशन के कार्यक्रम का उद्देश्य भरूच में स्थित श्री चक्रधर स्वामी का जन्म स्थान और पूर्व में जैन मंदिर शकुनिका विहार जो वर्तमान में तथाकथित जामा मस्जिद के रूप में स्थापित है, वो मूल रूप से भारत सरकार के ASI यानी पुरातत्व विभाग के अंतर्गत आने वाली प्रॉपर्टी है और उसके नीति नियम से वो संचालित और संरक्षित होनी चाहिए। लेकिन कई लंबे समय से इसका संचालन और संरक्षण, उसका वास्तु उसके नियम के अनुसार नहीं हो रहा है और लंबे समय से हमारा प्रशासनिक व्यवस्थाओं को जानकारी लिखित रूप में, मौखिक रूप में होने के बावजूद भी उसमें कोई सुधार नहीं हो रहा है। तो उसको कहीं ना कहीं नियमबद्ध करने की स्थिति से हमने ये 5 तारीख को सामूहिक अनशन का, अनिश्चितकालीन अनशन का कार्यक्रम प्रारंभ हम कर रहे हैं। इसमें सभी संतों को और समाज के सभी लोगों को इसमें उपस्थित होना या है, इस प्रकार का उसका स्वरूप रहने वाला है। ये 5 तारीख से शुरू होगा और इसकी समयावधि निश्चित नहीं है कि कब तक चलेगा।